અને એટલી બધી રૂપાળી હતી. મહાપુરુષે કીધેલું છે કે રૂપ કોઈને રાજી ના થવાનું, રૂપે ના રહી જઈએ. મહાપુરુષે ના પાડી છે. અને અહીંયા તો બધા દાસ દાસીઓ મચી પણ લાયા ને તો એના મોઢા ઉપરથી નૂર હતું ને, હાસ્ય કે આનંદ એ જતો રહ્યો. દાડે એટલે દાસીઓ જેટલી સેવા કરે છે, જાત જાતના દાગીના પહેરાવે, જેટલી જાતની પ્રસાદી હાલ, સેવો આપણે જે પવન ધોળો ને આવું બધું થાય તોય દુઃખી. ખંડેરાવ મહારાજે કીધું કે હવે એના લગતો એનાથી વાતો બધો હોય ને, તમારા બધો વાતોથી તમે વાતો અંતરની ના કરો. એક જણું હોય તમે હાલ બધા છો ને તો તમારા અંતરની વાત તો કોક વખત છે પ્રદેશમાં જ રહેતું ના, પણ જેનાથી વાત કરતા હોય એનાથી જ તમે વાત કરી શકો છો. જીવનમાં આવું બધું હોય. અને એક દાસી એટલી બધી છે, જેમ માતા સીતાજીના જોડે ત્રિજટા હતી ને, એ જે કોઈ માતાજી કહેતા હતા ને એ સમજતી હતી ને એના હૃદયની વાત માતાજી સમજતા હતા. આવી એક અનેરાવ મહારાજે કે પૂછી તો જુઓ કે શું તકલીફ થાય. અહીંયા કેટલા હકીમો છે, કેટલા ડોક્ટરો છે, એટલે વૈદ્યો છે, એ દવા કરે. અને એક દિવસે કીધું કે ભાઈ સાહેબ, તમે દિવસે લગ્ન કરીને આવ્યા ને એટલું કેટલું તમારું તેજ હતું, અને આજે તમે તમારે શું તકલીફ છે? એટલે કે આમાં તો મને ફાવતું જ નથી. આમાં તો પડી જાય ને તો આ જોઈએ તો માર તો ઝૂંપડી જુએ, માર તો કૂવો જુએ, અને હું ખાઉં ચોય આળિયામાં ટુકડો પડ્યો નથી. હું કા ટુકડા ખાધેલા હતા એટલે. અને મારે તો ખીલીઓ જુએ, આપણે જે પેલા દાગીનામાં મારે ખીલા જોવે, ખીલીઓ જોવે. મારે તો કાતરીઓ જોવે, તો પેલો અલીબેલ નો બધી વાત કરી. મારે માતાનું ચોય મઢ નથી, હવે રાજમહેલમાં મઢ બનાવવા લાગ્યો. હારી એ ભૂમિ બરાબર. જ્યારે આ મન જોઈ જુઓ જેના હાથી લગ્ન કર્યું છે, એ જો કલમ ચડી જઈ છે, એ રૂપમાં ના રહી અને એની એ હું વાઘરેણ છું, એ જ ભાવ જેનામાં રહ્યો છે, એમ હું જ આ દેહ છું, હું આ જાતિ છું. એ જો કદાચ ના જાય તો તમારો પૂર્વે છૂટતું અત્યારે ગમે ઊભા થઈને સત્સંગ કરો ને તો તમારો અહમ અભિમાન ને પૂર્વે પકડીને બોલો છો. તમે સ્વરૂપમાં બોલતા નથી, બધાને સમદ્રષ્ટિ જોઈએ સત્સંગ નહીં કરતા. કોઈને કોઈ જોઈને તમે કોઈના આધારે બોલતા હશો. અને આ ગુરુ મહારાજનો દેશ છે નિરાધાર તો એ વખતે ખીલિયાય ના હોય અને કોઈ વાડીઓમાં રોટલાના ટુકડા ના પડ્યા હોય તો વાઘરીઓ નહીં પડ્યા હોય. આ તો રાજમહેલ છે. પેલા ને એક જોડી લુગડો કરી અને એને મોકલી દીધી કે આ ગણથી જે ધાતુનો રૂપિયો બનતો હોય ને એ પછી બીડનો ના બને એટલે ના બને. આ તો વસ્તુ ઓમ છે. તેમ મહાપુરુષે એને બનાવવો હોય તો આખી એનું વાંચી જેટલું ભેળસેળ છે ને જે એ બધું કાઢવું પડે. જ્યાં સુધી આ દાગીનો ના બને. એટલે આ તમારું મન છે ને, એ જેવું માનો એવું જ તમારું જીવન છે. બસ તમારું મન છે ને એ જ પ્રમાણે તમારી આ આધાર રૂપ છે. પણ જો મન હરિના રૂપમાં મળી જાય, હરિમાં મળે ને તો આ જગતને કદી તમારા ટુકડા કરે ને તો અહીંથી તમે ના પાછા વળવાના. તમને ખબર છે કે મારું હરિનું સ્વરૂપ છે, હારે એ મારો પુરુષ છે. તમે આટલા બધા કહેવા છો પણ ભલે કરવાની આ તન ભેગો કર્યો છે પણ મન તો ભેગું થાય. અને જ્યારે આવું ભાવ થાય છે ને એટલે કોઈ તમારે મારા છે એમ નહીં કહેવું પડે, પણ બધા કહે હે બાપજી આ મારા છે, આ મારા છે, આ મારા છે, મારે અહીં મોકલજો હો કે મારે અહીં મોકલજો. મહાપુરુષે મોગાઈ છે શું છે આટલું મોટું બકસરાના દાગીના આખી જગત આ પહેરે છે
તો હોનું 1 લાખનું 10,000 જતું રહ્યું. આ બધા કે આખું જગત આવા નકલી વધ્યા ને એટલે અસલની કિંમત વધવા માંડી ને કોઈ દાડો હટવાનું નહીં કે આટલા બધા નકલી બન્યા છે. નકલી તો હોતો બન્યા પણ કિંમત આજે કેટલે થઈ છે? અસલ સહીની કિંમત આટલો એ જેટલા વધારે વધશે એટલી કિંમત મારી વધારે. અસલની જરૂર પડે ને આ અસલ કોઈ દાડો બધાય અમારી તળગાળામાં આવે ને એટલે એક પછી મોજમાં બોલે કે જૂનું હોય એમાં આલજો, નવું તમે પહેરજો. જૂનું હોય એમાં આલજો, જૂનામાં જૂનું હોનું હોય તમારે એ રહ્યું એમાં આલી દેજો અને નવું તમે પહેરજો. પણ બધું જૂનું હલાય એવું ખરું? જૂનો છે નોણો નવા વેપારી કરી લો. વેપાર તમે હોરી લો અને વસ્તુ પછી આ તમે વેપારી નવા થયા છો પણ નોણું તો જૂનું છે, હાથમાં તો અનાદિ છે ને આટલી સાચી વસ્તુ. નોણો તમે પવિત્ર બન્યા, ગંગા બની ગયા. આ ગંગાનું ચરણામત લે આ ગંગાનું સ્નાન કરે તો પાપી પાવન થાય ને આ સ્વરૂપ તમારું. પછી એ નક્કી થઈ ગયું તમારું સ્વરૂપ પવિત્ર છે, મહાન, આટલું પવિત્ર, એટલું પવિત્ર. વર્તમાનમાં જ રાખવું પડશે તમને. તમે જો કદાચ આનંદ ના કરી કહેતા હોય તો પછી બીજાને તો હું હાલશો? કાયમ અનુભવીને આનંદમાં રહેવું લ્યો. આ બધું મળી જાય ને તોય આનંદ, અને બધું મળી જાય તોય એના આનંદમાં ફેર ના પડે. એ આ એને આનંદમાં ના લાવી શકે. આ તો તમારી ઉપાધિ વધી છે. કીધું માટે કરીને તમારું સ્વરૂપ આનંદમય છે, આનંદમાં જ રહેવું. આ તો કોઈ વાત તમે હું આનંદમાં રૂ તો તમે આનંદ આવે ના રે ના આવે. તમે આનંદમાં રહો એટલે બસ બીજી વાત પૂરી થઈ જાય. આ તો કોઈ દાડો આનંદમાં ના આપવાના. ના આપવાનું કારણ હોય છે કોઈ પીધું એ બધો પૂર્વગ્રહ પડેલો છે. આટલો બધો ઉપદેશ દીધો, કર્મન ધન આપી દીધું. આ દેહ તમે છો કે ના એની આખી જ આ દેખાય એ શું છે, પૂજા એ શું છે, બોલે એ કોણ છે, એમ ભાગ ત્યાગ કર્યો તો અમે એનો એ જરાસનની ગોળી બે ભેગા પાહો થઈ ગયો. બે ફાડ્યું બી ચીરીને જુદો કર્યો. બધો કર્યો છે કે નથી કર્યો? ભીમસેનનું જરાસનનું યુદ્ધ જોયું હોય તો બે માનો હતો અને બે માના બે એક છો છે. અવિદ્યાનો અને વિદ્યાનો બે દેહ, એક અંગ છે વિદ્યાનો, બીજું છે અવિદ્યાનો. આમ જુદો કરો તો તમારે ભેગો થઈ જાય. પણ વચ્ચો આ બે ના મધ્યમાં જો કદાચ આ બોલે એ આવી જાય. જો જ્યોતિષે આ શબ્દ મહાપુરુષે કીધેલું છે કે વચમાં શિવ આવી જાય તો પછી અમારે ભેગો ના થઈ શકે. દેહમાં ચેતન, મનો છે મનનો ચેતન જીવ, એનો હરચી દ્રષ્ટા કહીએ તે છે પૂરણ શિવ. આર્ય શિવ 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 એટલે આત્મા. બીજું કોઈ કહેતો આવું સ્વરૂપ હોવું. આ કેટલો આગ્રહ છે. હા પછી તમારી કોઈ ગરીબી એટલે ગરીબ કોને કીધું કે જેટલું હોનું ઊંચું પવિત્ર છે એટલું નરમ છે એને ગરીબ કીધો. એનામાં આધીનતા છે એને એ ગુરુને ગરીબ કીધેલો છે. ગરીબી રાશિ ગુરુને સેવો શબ્દનો કરો બસ. આપ થકી આ ભીખ મળે તો ધારણ કરી લેવો. એમના વચન પ્રમાણે આપણા વર્તું છે. ગુરુ કોઈનો મહિમા જોવો હોય તો જોઈ લો. ભક્તનો મહિમા ભગવાને કર્યો છે તો ઊંચો દાવાનો પંપા સબરીબાઈ નહીં. તમારે કના હાથી સંબંધ છે એ તો તમારા હાકા કોણ છે એ તો એ ખબર નથી. અને હું વળી હું નાખા છું. પહેલું ખબર રાખવી હતી પહેણ્યા પહેલો કે હું પિયર ની છોડી છું. આ વાત તો કીધું તમારો કેટલો પાવર હોવો જોઈએ, કેવો બધો આનંદ હોવો જોઈએ. આ એ સાચી વસ્તુ સેવો. હા આવો પવિત્ર પરમાત્મા અણુ અણુમાં અમારો ભગવાન બેઠો છે.
પણ ભગવાન જો આનંદમાં ના આવે ને કે હું તો આર્યો છું તારે ગમે તે હોય પણ મારે તો બીજો કોઈ છે એ નાથ તમે જાણત હો સબ ઘટકી મેરો ભક્તિ કરે પ્રગટ કી તારે અનેક છે પણ મારે તો તું એકનો એક છે આવો તારો વિવેક હોવો જોઈએ બધા એક જ છે આ અનેક નથી એક જ અનેક ચારે જ હોય એક સદગ્રસ્તી પવિત્ર માતા પિતા હતો એમનો પુત્ર પણ પવિત્ર હતો એ સુરત કે અમદાવાદ રહે અને ગામડે એનું ઘર એટલે ગામડે આવેલો ને એટલે એમને કીધું એને શેઠ હતા બધું કરિયાણું અને દુકાન હતી એમને કીધું કે ભાઈ મારો મા બાપ ઘેર છે તમારે જે કોઈ વસ્તુ લેવા આવે તો તમારે આપવી પડે મારા માતા પિતા જે કોઈ માગે તે એવું નહીં કે આ તમારા છોકરાને માને પૂછવાનું ને હું કહી દઉં છું અને હું 4 મહિને આવું એ વખત તમારું બિલ ચૂકવી દઈશ 8 મહિને આવું તો 8 મહિને ચૂકવી દઈશ તમારું બધું પણ મારા માતા પિતાને જે જોઈએ એ આજુ માતા પિતા એટલા પવિત્ર પ્રભુના મોણા હતા આપણે તો પ્રભુના છો કહો કે તમે કના છો એટલે કે તમે હું 7 જણ હોય પણ બીજું શું કરે જેના હોય નો કોને આપણો ઉપદેશ કર્યો છે તો તમે કોણ છો એમ ના કહી શકો ગુરુમુખીને કઈનું બોલતી જીભ પકડી શકવાની તમારા પર શક્તિ હોવી જોઈએ એક વખત હું એક ગામની અંદર થયો અને મારા જાતિનું તો નામ નથી લેવું પણ એ આચાર્ય હતા ઉંમર મારા કરતા ઘણી એ વખત એમની 60 વર્ષની અને મારી 30 વર્ષની પણ પહેલા દાડાથી મારો સિદ્ધાંત એવું કે સત્ય બોલવું અને સત્ય ના બોલતો હોય એ સત્ય એને અસત્ય કેવું ને નહીં કે બાપુ અમારા ગામનો તો એ ગધાડાના કાળો ન હોય અને દાંતડા ને મેણ ના હોય કેમ કે અમારા કળબી છે ને એ ગુરુ ના હોય મહાપ્રસે કે જરૂર છે કે ગધાડાને કાળો નહીં આવે બોલે તે કઈ જ્ઞાન થાય જ નહીં હું બેઠો તો મેં કીધું કળબીઓ તો ના થાય પણ બ્રાહ્મણોને મારાથી ના થાય કીધું રાવળોને ના થાય નાઈને ના થાય કોઈ દરબાર હોય કોઈ રાજપૂત હોય કોઈ ઘરાસિયા હોય કોઈ એની જ્ઞાન ના થાય આ બેનની એ ના થાય ને ભાઈની એ ના થાય હું બકબક કરો છો તમે આટલું સમજો છો જાતિ ભાવ શું કેવું નથી એનો જાતિ ભાવ છૂટે ને તો જ આકળ થાય આકળને છેલરીની છે ન કઈ કહો અને ગોળને તો કાળી છેલરીનો છે ના ધોળી છેલરીનો છે કઈ કોઈ એમ તું આવો ચોખ્ખા શબ્દોની અંદર તમારું જીવન હોવું જોઈએ એટલે પેલા ભા હતા ને મહેમાન આવ્યા એ ગામની અંદર ગયો સમાજની અંદર એ પ્રતિષ્ઠિત હતી આપણે હવોના સમાજમાં તમે સંત સમાજમાં પ્રતિષ્ઠિત સૌથી શ્રેષ્ઠ થવું હોય તો તમારો આ દ્વાર ઉઘાડું રાખવો પડે અને આ એ બાયડું ઉઘાડું રાખવાનું આવો આવો પણ તમારા હાર્યું વાસેલું હોય અને હોદણા આવું તો શું કરવાનું બેસી હોય કોઈ આવ નહીં આદર નહીં એનું મન નહીં તે ઘેર કબૂ નથી એ ભલે કંચર વર્ષે કોઈ દિવસ ના વર્ષે આ તો પ્રભુનો દરબાર છે ગુરુનો દરબાર છે આખું હરિનો રૂપ છે તમે શું કરવા કરો છો તમે જુદા શું કરવા પડો મહેમાન આવેલા માતાજી કી કે પ્રસાદ હોય એના માટે બનાવવા માટે ગોળ નથી તે 4 ગોળ લેતા આવો એ પહેલો હું ભજનમાં જાઉં ને એટલે અમારે ગીતાબેનની 5 વર્ષ અને 3 વર્ષની હતી અને ભાઈ જન્મેલો હતો
એ હું વજનમાં જોયું એટલે કે તમે કઈ આવશો એવું નક્કી ન. મેં કીધું મહિને આવવાનું છે, 2 મહિને આવું છું. કારણ કે આ મહિનામાં મારે આ બધું કોઈ આવે તો કે હું 10 રૂપિયા આલીને જાઉં ને તો વળતો આવ્યો હોય તો એ તોય 1 રૂપિયો વધારે હોય. 1 મહિનાનું સીધું 10 રૂપિયા પૂરું થતું. એ મારી વાત કરું છું. એ જઈને મને કે ગીતાબેન કે બાપા જવું છો, મારી બા કહે છે કે તમે ના આવો તો મેં કીધું 1 મહિના સુધી તારે ચાલશે તે ચાલે. તમે હું વાતો કરો છો? તમે જીવન કેવું જીવો છો? તમે પૈસાનો શું ઉપયોગ કરો છો? બસ કશ 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 કશ. રજબપોઠી ગાર કી જબ ધુઓ જબ ગાર. આ તો બધું ગારાનું બનેલું છે ને. ધો કરશો તો ગારો નીકળે, બીજું કોઈ નીકળે. રજબપોઠી ગાર કી જબ ધુઓ જબ ગાર. પેલા હતા ને તો કે માગીયા મેં કીધું કે મહારાજ અમને કે એમ કરો 10 રૂપિયાનો ગોળ, 5 રૂપિયાનો ગોળ આલો, થોડો ચા આલો, થોડું જે કોઈ અહીંયા બીજું જોઈતું હતું ને એ બધું સીધું લીધું. રૂપિયા 10 થયા. અને જોડે છોકરું બેઠું. એ એકડીમાં જે એકડી ભણેલું તેઓએ 9માં 10 રૂપિયા લસ્યા. અને પેલું છોકરું ભણજો કે મને આ 10 રૂપિયામાં છે એના જોડે 1 મેડું મૂકવાનું, 1 મીંડી. શેઠ કે ના મૂકવરાય, તને ખબર ના પડે એ મેડી, આ મેડી છે એ શું છે એ તને ખબર પડતી, એની કિંમત શું છે એ તને ખબર પડતી. પેલો તો પછાડીઓ કૂટે એકનો એક છોકરો પાછો એને. આ બધા એકના એકમાં કૂટો છે. એવો એટલું પછડાય નામ કરે એટલે પેલા બેઠેલા હતા અમારા નરહરિરામ જેવા મહારાજ હતા કે શેઠ આ તમારો ભગવાન આલેલો પછી એકના અનેક થાય પણ હાલતું તમારો ઘણો અને એ શાનો હાડો લીધો છે એ તમે નહીં એને કોઈ હાલી નથી કહેતા કે ભાઈ હલાય એવું નથી કે કેમ ના લાય મને કહો છો હું હાલું તમારાથી ના હલાય. આ કે તમારે નોમો લખાયું 10 રૂપિયાનો એના જોડે કે 1 મહિની મૂકવા દો. જે તમારો છોકરો સોનો રહેતો હોય તો મૂકવાની 1 મેડી એ મૂચી છે. કેટલા થયા બરાબર? સંખ્યા શોથી વધે છે મેડોમાંથી કે આ સંખ્યા શોમાંથી વધે છે તમને ખબર પડે છે? શૂન્યમાંથી સર્જનકી થાય છે. અને બીજા દાડા એ થઈને હેડ્યા એટલે ભાને ભાડે એટલે ફેર પછાડીઓ કૂટવા માંડ્યું. મને મેડી 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 1 મૂકવા દો. પેલા કે શું કરવા શું કહો કે બા તમારે ભાડે કાલ તમે સોનો રાખ્યો તો આ સોનો રાખતા હતો તો બોલો તમારે મેડો મૂકવા શું કરો આ સોનો રાખો છો? એવા ચેલા ના કરતા. મેડો વધારે જ તો તમારે ભાડે એટલે રોવા માંડે. એ બસ એ શું છે કે કાલ તમે પેલું મીંડું ઊંચ્યું તો નહીં કે મને 1 મૂકવા દો કે મૂકવાનું તમારું છોકરું સોનું રહેતું હોય તો એ મૂંચ્યું કો બોલે છે કેટલે હેડ્યું. હા બધી આ દશા તમારી હોમે હેડી જાય. મીંડો મૂચે જ છે, મીંડો મૂચે જ છે, હેડો મૂચે જ છે, કુકડી જમણી મીંડો. અને ફેર બીજા દાડા તીસરો દાડો આવ્યો ને રોયું બરાબર પછાડીઓ ફૂટી. પેલા શેઠને ખબર દાદાને ખબર છે ને પણ મને ખબર પડે છે આ 10,000 થઈ ગયા છે. અને આ ફેર મેંડું મોક્ષે સીધે સીધા ઊંચી 9,000 વધી જાય. 10,000 તો કે ના થાય. અને એથી 1 મૂકો બોલતો સીધે સીધા 10,000 લાખ તો કે ના થાય. ઓમ કર્યું 10,000 રૂપિયા. અને 4 મહિને આવ્યો ભાઈ અમદાવાદ રહેતા હતા. બહુ પ્રમાણિક બહુ પ્રમાણિક બહુ પ્રમાણિક. એમને કીધું કે બા ને કે કોઈ સીધું બીજું કે સાહેબ ભાઈ બધું છે હમણાં જ લાયા છે તો એટલે કે તારે સારું જવા દેશે નહીં જે લાયા હોય એને ચૂકવી દે પૈસા. એ જઈને પછી બેઠા એટલે આવો આવો એ સમય પ્રમાણે એમને સન્માન કર્યું. વિવેકી ઘર હતું, વિવેકી પુરુષ હતો.
અને એનું સન્માન કર્યું ને એ વખતે બસે કે બોલો તમારું નામો કેટલું છે? તો એને તો બધો નામામાં 10,000 રૂપિયા આમ કરીને એ ભણેલો તો કીધું આ 10,000 એ વિચાર કરો. દાદાએ કોઈ હવન કર્યો નથી, કોઈ કથા કરાવી નથી, કોઈ પ્રસંગ નથી કર્યો, સમાજ કે કુટુંબને બોલાવી નથી. 10,000 રૂપિયા આ જમાનાના વાપર્યા. પણ કિસ્સા કે ભાઈ આમાં તો આ રહ્યા તમારા દાદાએ કીધું છે એમાં મેં લખ્યું છે, એમાં અમારે તો લસીનું બનતા કે હારો ઘેર આવ્યા કે દાદા બાપા આટલું બધું આપણે શેઠનાઈથી હું લાવ્યા 10,000 રૂપિયા છે. બાને તારે તો કોણ ઉપર ઢાંકવું પડશે. કે હું તો કોઈ આટલું બધું તો ના હોય કે હોય કે હું ફક્ત 10 રૂપિયાનું લાવ્યો. પણ ભાઈ એનું છોકરું આ એ નાનું હતું ને એકનું એક ઘણા મોટી ઉંમર જન્મ્યું હતું તે રોતું હતું કે મારા મેડી મૂકવા દો. એ એક મેડી મૂકી અને બીજા દાડા ઊંચવાનું ફેર રોવે એટલે કે મારા ભા મેડી મૂકવા દે. કીધું ઊંચતા રહે. 1000 થયા અને ત્રીસરા દાડા જોયો એટલે માપ ઉપરનું રોતું તો શેઠ કે મારું છોકરું સોનું રાખો ને છોકરો સોનો રાખવા મેળો મુકાયો. આ બધાને તમારા દીવાદાર છે ને બન્યા છોકરો સોનો રાખવા માટે, છોકરું સોનું રાખવા માટે કર્યા બાપ. કે હવે કહો બોલો આ આખું ગોમ બોલાવો, આજુબાજુના હારા બોલાવો તો આ લસેલું વસ્તુ કે બીજું કોઈ ચોપડો કહો ચોપડો કે એ જ મેં કોઈ વધારાનું લસ્યું બસ કે તમે શેઠને જો બાપાને કે અને શેઠની દુકાન બેહો અને પછી હું અહીંયા આવીને રોવા મોડું ને તે સોનો જ ન રહું. હા અહીં આવ્યા ને પછી હા ભાઈ આવ્યો હવડો બાપા બાપા રો એટલો બધો રોરાયો મને મને કે એટલો બધો રોયો આમ કરે કે પણ છે શું કે આ શેઠનો અહીં છે કે પણ શેઠ અમારો તારો જેટલી વાર છોકરો સોનારા છે મારા એક છોકરા સોનું રાજ ને એટલે પેલા અહીં શેઠ કે બોલ ભાઈ તારે હું જુઓ છે તું કી આલું તું કી એ કરું સોનો રહે આવડો મોટો તને સારું ના લાગે પણ સોનો જ ન રહે. એટલે ફેર કીધું કે તું કી એમ કરો એમ કે તારે આગળથી એકડો બનાવવાનો પ્રશ્ન કનૈયા. આ પેલો વહે આવું તારે અહીંયાની કોઈ કિંમત ખરી? તારે મીરાબાઈએ કીધું કે તારા એને પણ મારે તો એક જ લીધો, બીજો કોઈને લીધો. ગુરુ મહારાજે એક જ આત્મા બતાવ્યો છે, બીજો કોઈ બતાવ્યો નથી. સર્વેની અંદર એક જ પરમાત્મા બતાવ્યો છે, એક જ સદગુરુ છે. એનાથી કોઈ આગળ વધે એના તોલે કોઈ આવે નહીં. આ ભૂતોનો ભગવાન કર્યો હોય તો સદગુરુએ કર્યો અને એક જ સંત છે આ વિશ્વની અંદર. અને બીજા બધા મેળો છે પણ એ એકડાના આધારે હેડે છે. જો એકડો આગળ નીકળે તો આ બધા મેળો હોય ન હોય ને આમાં સંખ્યા એક કહેવાય ખરી. અને એકડો હોય ત્યાં સુધી 10,000ની સંખ્યા છે, બીજું મૂકે તો 1 લાખની સંખ્યા છે, એની એનાથી આગળ કે 10 લાખની સંખ્યા છે, એનાથી આગળ હેડ કે 1 કરોડની સંખ્યા. આ સંખ્યા શેનાથી વધે છે? એકડાથી વધે છે. તમને ખબર છે કે આ મેડમ ઊંચે જ જઈએ છે એનું પરિણામ શું આવશે? માટે શૂન્ય ભાગવા પડે. શૂન્ય ભાજીને મોઢી ના દો, એકડો ના લઈ શકો તો તમે શું કરશો? આ વિશ્વની અંદર પરમાત્મા આવો સર્વેમાં ભરેલો છે પણ એક જ પરમાત્માનું સ્વરૂપ છે. એટલા બધા નિર્મળ માતા પિતા સંત મહાવર છે. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, અતિથિ દેવો ભવ, આચાર્ય દેવો ભવ. આની એ તમને જ્ઞાન ન થતું. આવો ભાવ થાય છે. રામચંદ્ર પરમાત્માજી
જ્યારે વનકલશ પહેરી અને ગૃહરાજને જ્યાં અને ત્રણે માતાઓ સાથે વ્રતજી અને પોતાના સૈનિકો હાથી પ્રતોલો હાથી જ્યારે જોય છે અને ભગવાન રામ ભરતજીને તો ભેટ્યા, પણ પહેલા સૌ પહેલા અભાવે છે તો માતા કઈ કઈ નહીં એટલા બધા ભેટથી ઓખમાં વસુ ના આવ્યું, પણ માતાનો વિરહ હતા એનું દુઃખ જોઈને સંત ચારે આવે પર દુઃખ પર દુઃખે જનો દીર્ઘો દુઃખી છે. આ સંતોની મહિમા છે. ભગવાને માતા કઈ કઈ નથી, આપણે તો હજી માતાની ભેટતા પણ વનમાં કાઢ્યા છે. આ પેલું કોઈ યાદ કરે છે? એ તો બધું જે જવાનું છે જે છે એ તો કરે જવાનું. એમાં શું હોય? તમારે તો પેલું યાદ રાખે છે મારા છોકરાને આટલું આવ્યો. તાર કૌશલ્યાને કઈ કઈ ઉપર ભાવ કરો ખરો કે મારા છોકરાને શું અવને તમે વનમાં કાઢ્યો છે. અને આપણે દેરોડો જેઠોડો હોય એક જ આપણે જે ત્રણ બૂનો થઈને એક જ ઘરમાં આવી હોય ને એક જ પતિ હોય તો આવું વર્તો ખરા? આ રહી વર્તમાન છે. આપણે ગુરુ એક છે ને આપણે અનેક છીએ, પણ એક ભાવે વર્તવું હોય તો આટલો બધો તમારો પ્રેમ હોવો જોઈએ. એટલું સિંહ આ મહિમા ગાઈ માટે આગળ કરવાનું છે. પરમાત્માનું ભજન આ વિશ્વની અંદર સત્વ સત. આ તમારી પવિત્રતા, તમારી દ્રષ્ટિ ચોખ્ખી, આ બધું છે ને એને મહાપુરુષે કીધું કે માંથી જ્યારે તું એ કાઢી નાખ્યું વિષયનું. એટલે પછી નિરોધ બાપુ એ કીધું ગુરુ મળ્યા તેને ગોવિંદ મળ્યા અરસપરસી ગૌણું. આ ભીખ વિડારણ નામ ગુરુનું પૂરણ પદ. આ બધી ઇન્દ્રિયોમાં જે વિષયનું ઝેર જે ભરેલું હતું ને એ કાઢી નાખી અને એ નિર્દોષ બની અને એ જ્ઞાન સ્વરૂપ બની. એટલે કીધું અંશા ન્યાયનો ઠરે ને નોભી હશે તેના દર્શનથી આ મહિમા ગાયો. બીજો મહાપુરુષે કીધેલું છે કે ન દાય ધબુકડીથી જોબની રવિ પ્રગટે રહે નહીં, રાત ગુરુજી એવા બાળી ભસ્મ કરે બીજી વાસના, પૂર પ્રગટે પ્રેમ અપાર. કેટલું બધું છે. બોધ સુણતો કર્મ મળે બાપનો ઝટ ખોવાય જીવની તાર. જીવ દશા મટવી જોઈએ. જીવ દશા સન લઈને છે, અવિદ્યાને લઈને છે, અને સંત દશા છે, ઈશ્વર દશા છે એ વિદ્યાને લઈને છે. વિદ્યામાન છે એ સંતનું સ્વરૂપ છે, ઈશ્વરનું સ્વરૂપ છે. અવિદ્યા છે એ જીવનું સ્વરૂપ. અવિદ્યાનો અર્થ બીજો થાય અજ્ઞાન, તીસરો થાય આ દેહ એ હું છું. આ બધી અજ્ઞાન કાળે તમારું બહુ પ્રેમ ભૂલી ગયા મહાપુરુષેમાં. માતાને ભૂલ્યા, પિતાને ભૂલ્યા. મીરાબાઈ કહે છે આ બધું મારે ભૂલાય. એક જ પરમાત્માનું દર્શન થયું ને એમાં આ બધું હતું. આ બધું હતું એ સપનું હતું, પણ જાગીને જોયું એ મારા ખપનું, બીજું કોઈ કોમનું. આ રીએ મહિમા, આ રીએ પારતા વિશેષ સેવા. આટલો બધો જ્યારે મહાપુરુષે કીધું એક અગર ચંદનના આશરે તરુ થઈ જાય ચંદન તો ગુરુજી એવા હોય. ચંદન હોય બેનની ચંદનનું અંતર બનાવ્યું હોય ને, અને અહીંયાના પહાડ અહીંયાના કોનમાં હોય તો બેઠા હોય તો આખી સભામાં ચંદનનું મેકે અંતર મેકે ને તે મહાપુરુષે કે એક મહાપુરુષના આધારે આખું વન હતું ને, એક ચંદનના આધારે ચંદન વન કહેવાનું. તમે ફૂલોનો હાર લેવા દો, બધા જ પેલા ગોટવાના ફૂલ બનાવે, હાર બનાવે, એમાં 2 કે 3 ગુલાબનો મૂચો હોય ફૂલ. હવે શું એ 3 મૂચો છે, પણ શું થઈ જાય કે ગુલાબનો હાર છે કે આના 50 રૂપિયાનો, આના 100 રૂપિયા તો બોલો આ 3 આયા. એક મૂકે તો કિંમત વધે કે ગુલાબની છે. એમ તમારામાં આવો દિવ્ય ગુણો હોય ને, આવું જે ગુણવારાનું વચન છે. પછી મહાપુરુષે કીધેલું છે કે માયા પડદો મટાડીને મેળવે. તમને ગુરુ મહારાજે આ હોંક આપી છે, હંસની ચોંચ આપી છે. દૂધમાં મૂચ્યું નથી કે નીર ખીર દૂધ કરે ને. આવો જે કે પડદો મટાડીને મેળવે કમળાપતિ કુશળ કેમ,
આ તમને જે વસ્ત્ર પહેરાવ્યું છે ને એને મહાપુરુષે કીધેલું છે કે હું આમ જુઓ ને પેલા એક વખત મારે તકલીફ થઈ હતી. હું જો પાટણ તે સાહેબ હારા હતા, મને કહે કે એક્સરે કરવો પડશે, કરી દો. એ બીજા આ બધા તો ગાડી આખો લુગડો પહેરેલો હતો ને તો એ એક્સરેમાં જે મોય હતું ને બધું આવ્યું કે તમારે ખાલી ગેસની તકલીફ છે, બીજું કોઈ છે ને પેટમાં બધું મારે બધો કપડો પહેરેલો જેમ જ્ઞાનીની દ્રષ્ટિ આવી છે, કપડો પહેરેલો હશે તોય તમારો ફોટો લે ને આજે તમારું સ્વરૂપ શું છે ને એ જોડે જોવાનું. માયા પડદો મટાડીને મેળવે કમળાપતિ કુશળ કેમ ગુરુજી એવા રોજીએ આઈ પોંખો ઈયળ લાગી ઉડવા ભલો મળ્યો ભમરીનો રંગ ગુરુજી એવા આની મહિમા. એટલે ગુરુ મહારાજના તોલે આ 14 લોકમાં કોઈ આવે નહીં. આજે તમારા તોલે બધા તમે આ લગ્ન કરી તમારા ઘેર આવ્યા છો, હવે આટલું બધું છે પણ પતિના તોલે આખું 14 લોક પણ ના આવે ને જો કદાચ આ સતી થઈ તો એ પતિને લઈને આ રહ્યું ઘર છે ને તો ઘરે આ મારું છે એ જો કહેનારા નાર મળે ને તો એમની હાથ પકડ્યો એટલે નહીં તો પિયરમાં રત ને તો કે મારા બાપાનું છે, મારા ભાઈનું છે, મારા ભત્રીજાનું છે, પણ મારું કંઈ તો એમ આ રહ્યું એ બધો વારસો બધું એમનું સ્વરૂપ તમને આપી દીધું છે. માટે ભક્તિ એ ભગવાને આપી છે, બીજા કોઈને આપી. માટે ભક્તિ એ ભગવાનનું સ્વરૂપ છે, એમાં ભીમતા નથી. આવી એક સુંદર મહિમા ગાય છે, આપણો આનંદ કરવાનો છે, આવો ભાવ લેવાનો છે. કેટલા આપણે આમાં નિર્મળતા આવી છે. એકી દાડે સમજણ પડી કે આ વધારાનું છે, નારી આપણને નુકસાન કરે છે, એ માટે કદી ખાતા હોય તો ખાવાનું છોડી દો છો, એ વસ્તુ પીતા હોય તો પીવાથી કે આ વસ્તુ મારે પીવાની નથી. અને જો કદાચ તમને કોઈ કપડું પહેરવાથી એલર્જી થતી હોય તો તમારે દોડે એ ₹1,00,000 છે, પણ તમારા માટે કોઈ કોમનું આવું તમારું જીવન ભાગ ત્યાગવાળું હોવું જોઈએ. સાચા એક જણાના જોડે બેહો ને તો તમારી કિંમત ઘટતી હોય, એક જગ્યાએ બેહો ને તો આપણે જે તમારી કિંમત વધતી હોય. માટે કરીને વધે એ જગ્યાએ ફક્ત બીજું બધું પણ તમારી હતી એક કિંમત ઘટે અને પર રૂપિયા મળે તો એ જગ્યાએ ઉપર જવરાજ. પણ આપણી કિંમત છે એ વધે જાય ને તો ભલે હું તો કહું છું કે એની ₹5 મળે, ₹1 મળે તો એ બરાબર છે. એટલે મહાન આવી સાચી વસ્તુ સંતોના સાનિધ્યમાં ઊંચામાં ઊંચી જો બેઠક હોય અને સગાઈ હોય તો સંતની જગ્યા કોઈની. અને આ બધું સર્વે છે એ તો હક આપનાર એ સદગુરુ છે, એના તો કોઈ આવે. સદગુરુની મહિમા અપાર છે. તમે કોણ હતા અને તમારે શું કરી દીધા. પારસ મળી જમ કંચન કરે પારસ બનાવી દે. આવું સ્વરૂપ આ સંતે બનાવી દે, આ મહાપુરુષે બનાવી. આવું તમારા ધર્મમાં લેવું પડે. તમારો બધો અહમ અભિમાન આ બધો જે કોઈ છે એ વગાડવું પડે. આપણે દાગીનો નહીં જઈએ કે એને ફેર બનાવવો પડે તો એ દાગીનાનો વગાડે ને એમાંનો વધારાનું હોય આવ્યું હોય એ ગાળી નાખે અને પછી એની લકડી બનાવીને પછી બનાવે છે. તેમ તમારો આ દાગીનો હતો ને એ ગુરુ મહારાજે તનમન ધન હેઠું મુકાઈ અને પછી તમારે બહાર કાઢ્યા અને એ લકડી બનાવી અને આ રે દાગીનાનું રૂપ બનાવ્યું સતચિત આનંદનું. સચ્ચિદાનંદ મમ રૂપ ઘટ ઘટનો પ્રકાશ. આ સચ્ચિદાનંદ જે કોઈ હતું વગાડીને કરી ભાગ ત્યાગ કરી અને એને આવો મહાન પુરુષ તમારું સ્વરૂપ એ છે. મહાકાવી ગુરુજી આદિ ગુરુ મહાપુરુષ સદગુરુજીએ આ વાત કરી છે. અને બહુ ભાવ બહુ પ્રેમ. હાલ ગરીબનો કરીને કાયદો એવું નથી. નાગનો જીવતો તો હોય પણ મરેલો હોય પણ એનું ખોખું પડ્યું હોય ને તો એ કોઈ નજીક ના થાય. તેમ મહાપુરુષ હાચા પુરુષના સોગને કોઈ ના ખાય કે ખાવા જાય ને તો એને ભારરૂપ થાય. માટે સાચો સન્માન ગુરુજી આપ્યું છે બરાબર છે, પણ એને પરિપક્વ કરવા માટે સાચા સંતોનું સંગ
સત્સંગ આજો હોવો જોઈએ. સદગુરુ ભગવાન માટે આજનો પ્રસંગ પૂજ્ય મહારાજશ્રી મહારાજનો ભાવ હતો અમારો. અને હવે અમારા બધા ઘેરે સભ્યો પરિવાર હોય કે બા આવી શક્યો નથી, બીજી બા નથી આવ્યો, કશું બા નથી આવ્યો. કારણ કે એકવાર કે આપણે અમારે તો ટેમ ન, પણ તમે તો જી આવો. તમે લાવો તારો હું જી આવું, બીજું શું કરું? તમારો અંદેવો આલ્યો કીધું નતો આજે શકુબાનો કનો અંદેવો હતો માટે કરીને આ અંદેવો તમને આલ્યો છે. માટે સંદેશો પહોંચાડે દીધો અને બધા સમાચાર તમારા પૂરા લ્યો. આપણો ચોપા 2-4 રાત છે, ઓછો 2 છે, બધો તમારે કેટલી છે? તમારે કેટલી છે? અને તમારે છે એ ચેડી છે કે મોરી કે પાક્ષીમાં છે? આ બધાને હાલનારો, આ બધાને ભણાવનારો એક છે ને. આ બધા અને તમે આટલા બધા જુદા પડ્યા મને. તમે શેનાથી જીવો છો? પ્રોણથી કે શેનો આધાર છે? પીને તમારે શેનો છે? ભાઈ છો ને? ભાઈનો એક કોઈથી પાનો હોય? ઓક્સિજન બધાને એક જ ચાલે જુઓ છો. અને હું તમારું મન જુદું પડ્યું છે. ક્યાં કરતા હે જુદાઈ, એ મને વાતો ક્યાં કરતા હે જુદાઈ. માટે પરમાત્માનું ભજન છે, એ છે શ્રેષ્ઠ છે, હું સાચું છે, સત્ય છે. માટે આવું ઉત્તમ ભજન કરો. માટે આટલું એક નાનું સગડું પણ બોલું તમે થોડો કૃષ્ણ કનૈયા. અરે જ્ઞાનથી રે મન આ ગોવિંદ મળ્યા છે ગુરુ. જ્ઞાનથી મને ગોવિંદ મળ્યા છે ગુરુ. જ્ઞાનથી રે મને ગોવિંદ મળ્યા છે ગુરુ. જ્ઞાનથી રે મને ગોવિંદ મળ્યા છે ગુરુ. અક્ષર કાઢ્યો ને અક્ષર બતાવ્યો, વરાએ પારની પીસાણથી રે મને ગોવિંદ મળ્યા છે ગુરુ. જ્ઞાનથી ને અક્ષર કાઢ્યો ને અક્ષર બતાવ્યો, વરાએ પારની પીસાણથી રે મને ગોવિંદ મળ્યા છે ગુરુ. જ્ઞાનથી રે મને ગોવિંદ મળ્યા છે ગુરુ. જ્ઞાનથી રે મને ગોવિંદ મળ્યા છે ગુરુ. વેદ વંચાવ્યો ને વેદ સમજાવ્યો, વેદ વંચાવ્યો ને વેદ સમજાવ્યો, વેદ વંચાવ્યો ને વેદ સમજાવ્યો, વેદ વંચાવ્યો ને વેદ સમજાવ્યો. અરે ઓળખાયા અડારે પુરાણથી રે મને ગોવિંદ મળ્યા છે ગુરુ. જ્ઞાનથી ઓળખાયા અડારે પુરાણથી રે મને ગોવિંદ મળ્યા છે ગુરુ. જ્ઞાનથી રે મને ગોવિંદ મળ્યા છે ગુરુ. જ્ઞાનથી રે મને ગોવિંદ મળ્યા છે ગુરુ. મુખે બોલાવ્યા ને અવિનાશી આવ્યા, મુખે બોલાવ્યા ને અવિનાશી આવ્યા, મુખે બોલાવ્યા ને અવિનાશી આવ્યા, મુખે બોલાવ્યા ને અવિનાશી આવ્યા. અરે
ઉતરી પડ્યા આસમાનથી રે મને ગોવિંદ મળ્યા છે ગુરુ જ્ઞાનથી ઉતરી પડ્યા આસમાનથી રે મને ગોવિંદ મળ્યા છે ગુરુ જ્ઞાનથી. જ્ઞાનથી રે જ્ઞાનથી જ્ઞાનથી રે મને ગોવિંદ મળ્યા છે ગુરુ જ્ઞાનથી 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 રે મને ગોવિંદ મળ્યા છે ગુરુ જ્ઞાનથી. તેણે નિરખાવ્યા ને હાથે જલાવ્યા તેણે નિરખાવ્યા ને હાથે જલાવ્યા. તેણે નિરખાવ્યા ને હાથે જલાવ્યા તેણે નિરખાવ્યા ને હાથે જલાવ્યા. નામ તણાએ નિશાનથી રે મને ગોવિંદ મળ્યા છે ગુરુ જ્ઞાનથી નામ તણાની શાનથી રે મને ગોવિંદ મળ્યા છે ગુરુ જ્ઞાનથી. નામ તણાએ નિશાનથી રે મને ગોવિંદ મળ્યા છે ગુરુ જ્ઞાનથી નામ તણાની શાનથી રે મને ગોવિંદ મળ્યા છે ગુરુ જ્ઞાનથી. જ્ઞાનથી 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 રે મને ગોવિંદ મળ્યા છે ગુરુ જ્ઞાનથી 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 રે મને ગોવિંદ મળ્યા છે ગુરુ જ્ઞાનથી. આને નિરખાવ્યા ને રામ પરખાવ્યા નિરખાવ્યા ને નામ પરખાવ્યા. રામ નિરખાવ્યા ને રામ પરખાવ્યા નિરખાવ્યા ને નામ પરખાવ્યા. મોડીને કહ્યું મંડળથી રે મને ગોવિંદ મળ્યા છે ગુરુ જ્ઞાનથી મોડીને કહ્યું મંડળથી રે મને ગોવિંદ મળ્યા છે ગુરુ જ્ઞાનથી. રામ નિરખાવ્યું ને રામ પરખાવ્યા નામ નિરખાવ્યા ને નામ પરખાવ્યા. મોડીને કહ્યું મંડળથી રે મને ગોવિંદ મળ્યા છે ગુરુ જ્ઞાનથી મોડીને કહ્યું મંડળથી રે મને ગોવિંદ મળ્યા છે ગુરુ જ્ઞાનથી. અર્જુન બોલતા ને પડદારે બોલતા અર્જુન બોલતા ને પડદારે બોલતા. અર્જુન બોલતા ને પડદાતે બોલતા અર્જુન બોલતા ને પડદારે બોલતા. તારે સુણજો શાન ભાન કાનથી રે મને ગોવિંદ મળ્યા છે ગુરુ જ્ઞાનથી સુણજો શાનબાન કાનથી રે મને ગોવિંદ મળ્યા છે ગુરુ જ્ઞાનથી. ધીરે સુણજો શાન ભાન કાનથી રે મને ગોવિંદ મળ્યા છે ગુરુ જ્ઞાનથી સુણજો શાનબાન કાનથી રે મને ગોવિંદ મળ્યા છે ગુરુ જ્ઞાનથી. ધીરે જ્ઞાનથી રે જ્ઞાનથી જ્ઞાનથી રે મને ગોવિંદ મળ્યા છે ગુરુ જ્ઞાનથી 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 રે મને ગોવિંદ મળ્યા છે ગુરુ જ્ઞાનથી. બોલીએ કૃષ્ણ કનૈયા સદગુરુ મહારાજ પરમાત્મા આજવાળું જીવ જ્ઞાન એ પ્રકાશ તમારું દિવ્ય સ્વરૂપ અને લઘુ સૂર્ય અંતઃકરણ થયું ઉજળું તિમિર ગયું ટળી સર્વે લાગ્યું સૂજવા રજપદનું મહિમા આવો આ જોવો ને તમારો
ચાલો હું તમારો હું રામને ભેટું છું બીજા કોઈ ભેટ કરું. આ પછી આ જેટલું આ જગતનું હતું એ કોમનું હતું અને આ બોલતું હતું એ બધું રામનું હતું. બધું હું એને ભેટ્યો બા આ એક આવ્યો આ પરમાત્મા કેટલો બધો કરી શકતા સાચું સમજણ આવે. હરે રામચંદ્ર ભગવાન ભગવાન કી જય.